अन्य समाचार दुष्कर्म केस में सजा भोगवी रहेला आसारामे जाप्ताना 3 पोलीसकर्मीने हटावવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી। दुष्कर्मના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 6 મહિના માટે હંગામી જામીન આપવામાં આવ્યા છે। જો કે આ 6 મહિનાના જામીનના સમયગાળા દરમિયાન તેની આસપાસ 3 પોલીસ કર્મચારીઓની હાજરીની શરતમાં ફેરફાર કરી આપવા અથવા તો તેને કાઢી નાખવાની માંગ કરવામાં આવી। અરજી બાદ હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી 1 ડિસેમ્બરના રોજ રાખી છે। 6 નવેમ્બરના રોજ હાઈકોર્ટે આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં 6 મહિનાના હંગામી જામીન આપ્યા હતા। તેને મુક્ત કરતી વખતે લાદવામાં આવેલી એક શરત એ હતી કે તેના અનુયાયીઓને જૂથમાં નહીં મળે અને પોલીસ અધિકારીઓના રૂપમાં 3 સુરક્ષાકર્મીઓ તેની આસપાસ હાજર રહેશે। दुष्कर्मના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને 6 મહિના માટે હંગામી જામીન આપવામાં આવ્યા છે। જો કે આ 6 મહિનાના જામીનના સમયગાળા દરમિયાન તેની આસપાસ 3 પોલીસ કર્મચારીઓની હાજરીની શરતમાં ફેરફાર કરી આપવા અથવા તો તેને કાઢી નાખવાની માંગ કરવામાં આવી। અરજી બાદ હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી 1 ડિસેમ્બરના રોજ રાખી છે। 6 નવેમ્બરના રોજ હાઈકોર્ટે આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં 6 મહિનાના હંગામી જામીન આપ્યા હતા। તેને મુક્ત કરતી વખતે લાદવામાં આવેલી એક શરત એ હતી કે તેના અનુયાયીઓને જૂથમાં નહીં મળે અને પોલીસ અધિકારીઓના રૂપમાં 3 સુરક્ષાકર્મીઓ તેની આસપાસ હાજર રહેશે।